પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને એની અંદર પ્રકરણ 17 સિંહની દોસ્તી જે સ્વાધ્યાય છે એનો સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી અને તેનો ક્રમ અક્ષર તમારે જવાબ લખવાનો છે. જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે મોલ લીલોછમ છે. સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે આખા શરીર લોહી લુહાણ થઈ ગયો હતો. દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે સિંહ દરબારના ઘેર જ રહેતો હતો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપવાના. સિંહની દોસ્તી પાઠ એ ગીર વિસ્તારનો છે. ત્યારબાદ નીચે પ્રશ્નો આપ્યા છે. ચોમાસું પૂરું થતાં લોકો ક્યાં કામે લાગ્યા? ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા. એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણની નદીમાં પાણી પીવા ઉતરતા જોયા. સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી નદી કાંઠે બેસી રહ્યો. સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. આનો બદલો લેવા માટે સિંહ અને મગર વચ્ચે યુદ્ધ થયું. ગામના લોકો કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રાવાળાની શમશાન યાત્રામાં. જો દરબારની શમશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંય સુધી બેસતો રહ્યો. હવે સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? મગરે સિંહણને પાણીમાં ખેંચી રહ્યો હતો. સિંહણે બચાવ ખૂબ જ પ્રયત્નો કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ ગયો પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈ તે પાછો ફર્યો. એના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા થઈ કે સિંહ હવે શું કરશે. સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ સુધી બેસી રહ્યો કારણ કે તે મગરને મારીને સિંહનું મૃત્યુનો બદલો લેવા માંગતો હતો. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેથી કરીને તમને દરેક વિષયના સ્વાધ્યાયના વિડીયો સોલ્યુશન, સ્વાધ્યાય પોથીના વિડીયો સોલ્યુશન, એકમ કસોટીના વિડીયો સોલ્યુશન, આ ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ લેક્ચર્સ અને દરેક વિષયની PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હોય તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે તેમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો યુટ્યુબની અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, તો એ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. દરબાર માત્રાવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? દરબાર માત્રાવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરી સિંહ પાસે ગયા. એણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટે તેના જખમ પર પાટા બાંધ્યા. પછી તેણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. સિંહ પોતાના જીવનદાતાને મૃત્યુનો વસમો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું શી રીતે? દરબાર માત્રાવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો નહોતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમને પ્રસંગ વિશે લખો. મારા ઘરે લાઇટ નહોતી. મારા ઘરથી થોડે દૂર રહેતા મારા મિત્રના ઘેર લાઇટ હતી. હું ત્યાં વાંચવા જતો અને ત્યાં પાળેલો કૂતરો હતો. કૂતરો મારાથી હળીમળી ગયેલો. હું કોઈ વાર એના મારા ઘેર લઈ જતો. એકવાર મિત્રને ઘેર જતો હતો. ત્યાં બીજો કૂતરો ભસતો ભસતો એને કરડવા ઘસી આવતો. ત્યારે મારા મિત્રને કૂતરો ભસતો ભસતો આવ્યો. ભસતા કૂતરાને ભગાડ્યો. મારી આગળ ચાલવા લાગ્યો. જાણે મને કહેતો હોય ચાલો મારી પાછળ. એની તાકાત નથી, તમને ભસે. પ્રેમની ભાષા પ્રાણી સમજે છે. આપણે તેને પ્રેમ આપીએ તો તે પણ પ્રેમ મેળવી શકીએ. બરાબર? સૂચવ્યા મુજબ કરો. પાઠમાં આવતા હોય તેવા ઉપરાંત તમે જાણતા હો તેવા પ્રાદેશિક શબ્દોની યાદી બનાવો. તમારી યાદીના શબ્દોના વાક્ય પ્રયોગ કરો. તો પ્રાપમાં કયા કયા? માથોડા, વાંસજાળ, શેલાર, ધૂનો, વેકુર, રૂવાડા, આ બધા શબ્દો આવે છે. તેના વાક્યમાં પ્રયોગ. નદી કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો હતી. છોકરા વાંસજાળ પાણીમાં તરે છે. છોકરા પાણીમાં શેલારા મારે છે. નદી પાણીમાં ધૂનો જોવા મળે છે. વેકુરમાં છોકરા રમે છે. એ દૃશ્ય જોઈ સૌના રૂવાડા ઊભા થઈ ગયા.
આ વાક્યનો ઉપયોગ કરી અર્થસભર ફકરો બનાવો. નદી કાંઠે 2 માથોડા ઊંચી ભેખડો છે. એ નદીના વાંસજાળ પાણીમાં છોકરાઓ શેલારા માળે છે. નદીના પાણીમાં ધૂનો છે. કેટલાક છોકરા નદીના વેકરામાં આલોટે છે. એક છોકરું તરતું તરતું ધૂના તરફ આવ્યું. કિનારે ઊભેલા સૌના રોવાડા ઊભા થઈ ગયા. આ ફકરાને યોગ્ય શીર્ષક આપો. એક નદીનું દ્રશ્ય. પ્રશ્ન: તમે બનાવેલી પ્રાદેશિક શબ્દોની યાદીમાંથી મનપસંદ 10 શબ્દો લઈ અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો અહીંયા ગોઠવેલા છે, જે તમે જોઈ શકો. આ ઉપરાંત આ પાઠમાંથી રૂઢિપ્રયોગ શોધી અને તેના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. અદ્ધર જીવે એટલે કે ઉચાટથી, ચિંતાથી. પતિ માછલા પકડવા મધદરિયે ગયો હતો અને તેની પત્ની કિનારે બેસી અદ્ધર જીવે તેની રાહ જોતી હતી. ડોળ કરવો એટલે કે દેખાડો કરવો. મુન્નો વાંચવાનો ડોળ કરીને મમ્મી પપ્પાને છેતરી રહ્યો હતો. કોઈ દિનો સિટિંગ કરાય મિત્રો. જંગ ખેલવો યાની કે યુદ્ધ કરવું. સિંહ મગર સાથે જીવે સસોટો જંગ ખેલી રહ્યો. બદલો લેવો સારા કે નરસા કાર્યનું સાટું વાળવું, વેર વાળવું. સિંહે મગરને મારીને સિંહણના મોતનો બદલો લીધો. ઢગલો થઈ ઢળી પડવું, લોથપોથ થઈને પટકાઈ પડવું. મગર સાથેની લડાઈમાં સિંહ લોહી લુહાણ થતાં ડગલો થઈ અને ઢળી પડ્યો. બરાબર. ત્યારબાદ માયા બંધાવી એટલે સ્નેહ થવો. મીરાબાઈને કૃષ્ણ સાથે માયા બંધાઈ. હૃદય દ્રવી ઉઠવું, લાગણીથી ભાવ વિભોર થઈ જવું. ભિખારીની વાત સાંભળીને મારું હૃદય એકદમ દ્રવી ઉઠ્યું. ખાતર પાડવું, ચોરી કરવી. એકવાર ચોરોએ દરબારના ઘરમાં ખાતર પાડ્યું. રૂવાડા બેઠા થવા, ખૂબ અસર થવી. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ભયાનક વિનાશ જોઈ અને લોકોના રૂવાડા બેઠા થયા. જાનની બાજી લગાવી, જીવને જોખમમાં મૂકી દેવો. નદીના પાણીમાં ડૂબતા મિહિરને બચાવવા રાકેશે પોતાની જાનની બાજી લગાવી દીધી. બરોબર છે. પરવા ન કરી પોતે. નીચેના વાક્યોના પ્રકાર ઓળખવાના. ગામના પાદરમાંથી એક મોટી નદી વહે છે. વિધાન વાક્ય છે. તમારી માત્ર આશીષ માંગુ છું. વિધાન: શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં? પ્રશ્ન: રસે હવે દે ભરી પાત્ર બાઈ. ઉદાર વાક્ય. ઘરડી ખેડૂત સી ધીમેથી ઉઠે છે. વિધાન વાક્ય. અહો કેવું સુખી જોડું કરતા નિરમ્યું દિશે. ઉદાર વાક્ય. આ જાનવરને એકબીજા માટે કેવા હેત પ્રેત છે. ઉદાર વાક્ય. પોતાને નવી જિંદગી બક્ષનાર ઉપકાર સિંહ કેમ ભૂલે? પ્રશ્ન વાક્ય. સિંહ ઢોલિયા નીચે સૂતો હતો. વિધાન વાક્ય. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ પણ જોડાયો. ઉદ્વાર વાક્ય છે. બરોબર. તો ત્યારબાદ આ વાર્તામાં માત્રાવાળા દરબાર ઘવાયેલા સિંહની સારવાર કરી જીવનદાન આપે છે. અન્ય કોઈ પ્રાણી ઘવાયેલું જુઓ તો તમે શું કરી શકો એ વિશે વિગતવાર નોંધ લખો. ગાય, કૂતરું વગેરે. મારા જીવનમાં આવો પ્રસંગ બને તો હું ઘાયલ પ્રાણીની સેવા ચાકરી કરું. તેને પ્રાણીઓને દવાખાને લઈ જાઉં. બરોબર છે. તો આશા રાખું મિત્રો આ સોલ્યુશન ગમ્યું હોય છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.